ગાંધીનગરમાં ટાઇફોઇડના 119 કેસ નોંધાતા પ્રશાસન દોડતું થયું। 119 દર્દીમાંથી 19 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા, જ્યારે કે 94 દર્દીઓ સારવાર હેઠળ છે। જો કે ટાઇફોઇડના ઇન્ક્યુબેશન પીરિયડને જોતા આગામી 20મી જાન્યુઆરી સુધીમાં કેસનો આંકડો 350ને પાર જવાની દહેશત સેવાઈ રહી છે। સ્થાનિક કોર્પોરેટરોએ ગટરના લીકેજની ફરિયાદ મળી હોવાનો સ્વીકાર કર્યો હતો, જો કે દૂષિત પાણીની ફરિયાદ મળ્યાનો ઇનકાર કર્યો। સેક્ટર 24, 26, 28 અને આદિવાડા વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ગટરનું ઝેર ભળતા ફાટી નીકળેલા ટાઇફોઇડના રોગચાળાને અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં 104 બાળકો સહિત અત્યાર સુધીમાં 119થી વધુ દર્દીઓ નોંધાતા શહેર ડેન્જર ઝોનમાં ફેરવાયું છે। પરિસ્થિતિની ગંભીરતાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી પળે-પળનું મોનિટરિંગ કરી રહ્યા છે, જ્યારે સિવિલ હોસ્પિટલમાં 22 નિષ્ણાત તબીબોની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે।